ગુજરાતમાં કોરોના ફરી ઘાતક બન્યો છે। રાજ્યમાં કોરોનાના કારણે 2 મહિલાના મોત નિપજ્યા છે। અમદાવાદમાં કોરોનાથી 2 મહિલાના મોત। દાણીલીમડામાં 47 વર્ષીય મહિલાનું સારવાર દરમિયાન મોત નિપજ્યું છે। તો 23 મેથી મહિલા હોસ્પિટલમાં સારવાર હેઠળ હતા। એલજી હોસ્પિટલમાં 18 વર્ષીય યુવતીનું કોરોનાથી મોત નિપજ્યું છે। તો હાલ અમદાવાદમાં કોરોનાના 197 એક્ટિવ કેસ છે। રાજ્યમાં 24 કલાકમાં કોરોનાના નવા 50 કેસ નોંધાયા છે। તો 23 મેથી મહિલા હોસ્પિટલમાં સારવાર હેઠળ હતી, તેનું મોત નિપજ્યું। તો એલજી હોસ્પિટલમાં 18 વર્ષીય યુવતીનું કોરોનાથી મોત નિપજ્યું છે। તો હાલ એક્ટિવ કેસની વાત કરવામાં આવે તો અમદાવાદમાં હાલ 197 કોરોનાના એક્ટિવ કેસ નોંધાયેલા છે। તો આજ મુદ્દે વધુ જાણકારી સાથે સંવાદદાતા મોનિકા રાજપૂત આપણી સાથે લાઈવ જોડાઈ ગયા છે। મોનિકા, ફરી એક વખત દેશ અને દુનિયામાં કોરોનાએ માથું ઊંચક્યું છે અને ગુજરાતની વાત કરવામાં આવે તો ગુજરાતમાં પણ કોરોનાના કેસમાં વધારો જોવા મળી રહ્યો છે। હાલ કેટલા એક્ટિવ કેસ? ધરતી જે પ્રમાણે હવે અમદાવાદમાં દિવસે ને દિવસે કોરોનાના કેસમાં વધારો થઈ રહ્યો છે। અત્યાર સુધીમાં જે છેલ્લા 24 કલાકમાં 10 કે 15 જેટલા કેસો જે છે સામે આવતા હતા, પરંતુ હવે એની સામે જે છે છેલ્લા 24 કલાકમાં 50 જેટલા કોરોનાના જે કેસ જે છે સામે આવ્યા છે। બીજી તરફ જ્યારે વાત કરવામાં આવે તો આ કોરોના કેસના કારણે જે 2 મહિલાઓનું મોત પણ થયું છે તેવું પણ સામે આવ્યું છે। એક મહિલા દાણીલીમડા ખાતે તેમની જે સારવાર જે છે એલજી હોસ્પિટલમાં ચાલી રહી હતી અને તે દરમિયાન એ મહિલાઓનું મોત નીપજ્યું છે। પરંતુ જે પ્રમાણે અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશન નો આરોગ્ય વિભાગ દ્વારા જે સત્તાવાર રીતે જે જાહેરાત કરવાની હોતી હોય છે કે કોરોનાના કેસો કેટલા સામે આવ્યા છે, કેટલાના મોત થયા છે, પરંતુ ક્યાંક અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશન દ્વારા જે કોરોનાના આંકડા જે છે છુપાવવામાં આવી રહ્યા છે। અત્યાર સુધીમાં જે કહેવામાં આવી રહ્યું હતું કે રોજે જે 10 કે 12 જેટલા કેસો સામે આવી રહ્યા છે, પરંતુ હવે છેલ્લા 24 કલાકની અંતર જે છે 50 કેસ જે કોરોનાના સામે આવ્યા છે। પરંતુ જે અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશન દ્વારા ક્યાંક આ આંકડા જે છે છુપાવવામાં આવી રહ્યા છે અને સાથે સાથે જે 2 મહિલાઓનો જે કોરોના કેસમાં જે મોત નીપજ્યું છે અત્યાર સુધી તે પણ જે સત્તાવાર રીતે જે અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશન દ્વારા જાહેરાત કરવામાં નથી આવી છે। જી મોનિકા, વિગત સાથે જોડાવા બદલ આપનો આભાર। તો ફરી એક વખત કોરોનાએ માથું ઊંચક્યું છે અને હાલ અમદાવાદમાં કોરોનાના એક્ટિવ કેસ 197 નોંધાયા છે। તો એક મહિલાનું મોત નિપજ્યું છે। તો ગુજરાતમાં કોરોના વધુ ઘાતક બન્યું છે।